અને દરેક શિલાને તિલક કરો. હા, 3 આંગળીઓ બોલો, એની અંદર પાણી ના હોય તો પાણી એડ કરજો. આમથી ત્રિકોણના આકારની અંદર તિલક કરાવો. આમથી 3 આંગળીઓ બોલો બધા. હા હા, એ તમે બધે જે નવું આકાર છે ને બધા તિલક કરો. હા, શિલા લઈ લો બાદ મેડમ. આ નાણા છડી આવજો એટલે શિલાઓને વ્યવસ્થિત બાંધી દઈએ. પછી આપણે ચંદન જવા દેજો આગળ. પછી રક્તસૂત્ર આવજો મુકેશ. કોઈ વાંધો નહીં, થઈ ગયું. ચંદન કુંકુ નાખ્યો એટલે ચંદન કરી દો.